જો આ બે ભાઈઓએ મેચિંગ કર્યા. જો હર્ષિલભાઈ મેચિંગમાં. વરસાદ ચાલુ છે, મીટિંગ અડધી મૂકીને નીકળવું પડ્યું છે. ઘરે પહોંચે ને તો સારું. એટલા પાણી ભરાઈ ગયા છે ને, ફરીને જઈ છે. કારણ કે જો ફરી ના જઈએ ને તો પછી ગાડીમાં ફસાઈ જશે એવું લાગે છે. લોકોને ફોન કર્યો કપડાં લેવા માટે. સ્ટુડિયોએ જવું છે તો આવતા રહ્યો, અમે ડાયરેક્ટ ત્યાં જઈએ. એ હે અમારે પાપા. વરસાદમાં થોડો પલ્યો, તમારો અવાજ પણ જો કેવો થઈ ગયો છે. લાગે છે બીમાર પડવાની તૈયારીમાં છું. પ્લીઝ હવે આ વિડિયો જોજો. એ વગર એ તું તો ટસકે પોણી જઈ દિનાર ધમકે તો લો. ચલો ગુડ નૂન, 12 વાગ્યા છે અને બ્લોગ ચાલુ કરી છે. તો જય શ્રી કૃષ્ણ, ન્યૂ બ્લોગમાં વેલકમ છે. અત્યારે ઓફિસથી ઘરે આવ્યા છીએ જમવા માટે. 12 નહીં 1:30 વાગ્યો. 1:30 વાગી ગયો છે પણ એને ભૂલ ખબર નહોતી કે 12 વાગી ગયા. 1:30 વાગે ઓફિસેથી આવ્યા અને બ્લોગ ચાલુ કર્યો છે. ટાઈમ ક્યાં જતો નહીં ખબર પડતી, એટલું બધું કામ હોય છે. જો આ બે ભાઈઓએ મેચિંગ કર્યા. જો આ ભાઈ મેચિંગમાં, હર્ષિલભાઈ મેચિંગમાં. અત્યારે જય શ્રી કૃષ્ણ કરી છે. જય શ્રી કૃષ્ણ. તો વ્યુઅર્સ છે તે જય શ્રી કૃષ્ણ જય કરીએ શ્રી છીએ. કૃષ્ણ. તો આજના વ્લોગમાં બન્યા રહેજો. આજે વ્લોગ ચાલુ કર્યો છે મેં. ઓકે, આ લોકો કામ હતું એટલે નીકળી ગયા. કાંઈ નહીં. તો બસ જો આજે છે ને જય છે ને દુખાવો ઉપડી ગયો પેટમાં. તો અત્યારે એને ટ્રેન અર્જન્ટમાં બુક કરી અને પહેલાં તો પપ્પા લેવા આવવાના હતા. પણ વરસાદ ને હતું એટલે પછી મેં કીધું ખોટા એ ન કરાય. પછી ટ્રેન અર્જન્ટમાં બુક કરીને પછી અત્યારે સુરત જાય છે. 2 વાગ્યાની ટ્રેન છે. જય જય શું થયું એને? એને ઓલું પેટમાં એને અચાનક દુખાવો ચાલુ થઈ ગયો. ટ્રેનમાં અત્યારે જાય છે સુરત અત્યારે, અને પછી કદાચ એને એડમિટ કરવો પડશે એ રીતનું છે હવે. એવું છે એમ ને? ઓકે, કંઈ નહીં. ચાલો થોડીક વાર પછી પહોંચી જાય પછી કોલ કરશું. સાંજે 1:50 બે છે. મેં કીધું આવું પણ ક્યાંય એવું જરૂર નથી. અત્યારે ગેપ કરી લેશે ને પછી ટ્રેન સ્ટેશન જતો રહે. રાતે દુખાવો પડી ગયો એટલે મેં કીધું કે ફોન કરો ને તો પછી હું લઈ જાત એમ. રાત્રે ફોન કર્યો તો આપણે લઈ આવત ને. હવે એ કે પપ્પા કે અમને ન કર્યો ફોન એમ કે સવારે બહુ દુખવું હશે ને, બહુ નોર્મલ લઈ છે ને. બહુ દુખવું હશે ને પછી ફોન કર્યો. મેં ફોન કર્યો તો ઓકે, હમણાં આ વાતાવરણ બગડ્યું છે ને એટલે ઘણાને પેટના દુખાવા આવે. કે તો 4 વાગ્યા છે અને અત્યારે હું એના માટે કહેવા આવ્યો છું બ્લોગમાં કે જે આપણે બિઝનેસ તો મૂક્યું હતું તેમાં બહુ જ બધા લોકોની ઇન્ક્વાયરી આવેલી છે કે અમારે સોશિયલ મીડિયા તમારી પાસે હેન્ડલ કરાવવું છે. તો 30-40% જેવા અને અમે કોન્ટેક્ટ કરી લીધા છે, પણ અમુક લોકોને હજી બાકી છે. તો એ લોકોને બી છે ને આ વીક સુધીમાં કોન્ટેક્ટ અમે કરી લઈશું. એટલે પ્લીઝ તમે છે ને આવી રીતે એમ મેસેજ ના કરો કે હેલો અમે કરી દઈશું શ્યોર. કારણ કે બધાના છે ને નંબર વાઇઝ લખાઈ ગયા છે, એટલે તમને અમે શ્યોર કોન્ટેક્ટ કરી લઈશું આ વીકમાં. 2 થી 3 દિવસમાં થઈ જશે, પણ હું મેક્સિમમ કહું છું કે આ વીકમાં સુધીમાં કરી લઈશું. ઓકે. અને અત્યારે બસ એક ક્લાયન્ટ સાથે વાત થઈ છે, આપણા નિકોલના જ છે, ઓઢવમાં. તો પ્લાસ્ટિકની ફેક્ટરી છે, તો એમને બસ મળવા માટે જઈએ છીએ. તો તમારે પણ જો તમારા બિઝનેસને ગ્રો કરવો છે, સોશિયલ મીડિયામાં ડિજિટલ માર્કેટિંગ કરાવવું છે, અને કારણ કે આજકાલ જમાનો જ ડિજિટલ માર્કેટિંગનો છે, સોશિયલ મીડિયાનો છે. હું તો એ માનું કે જો તમે સોશિયલ મીડિયામાં તમારા બિઝનેસને જો રન નથી કરતા ને, મીન્સ કે એને ફેલાવતા નથી, તમારું કોઈ પેજ નથી, કંઈ નથી, કંઈ મૂકતા નથી, તો પછી તમે ખુદના બિઝનેસને ઈચ્છો છો કે નહીં મારે છે ને હું જે બિઝનેસ કરું છું એ મારે કોઈને કહેવું જ નથી. કદાચ એવી તમારી મેન્ટાલિટી હશે તો તમે આ સોશિયલ મીડિયાને એક્સેપ્ટ નહીં કરી શકતા હોય. બાકી આ જમાનો છે અને ફ્યુચર પણ ડિજિટલ માર્કેટિંગ જ છે. જો તમારે બિઝનેસ ચલાવવો છે તો આ એક મેન્ડેટરી વસ્તુ છે, જમવું જરૂરી છે. એવી રીતે તમારા ધંધાને એક સોશિયલ ઇમેજ મળવી જરૂરી છે. તો એમાં હેલ્પ કરી છે કોણ? અમે. તો નંબર આપી દઉં છું, કોન્ટેક્ટ કરજો. ઓકે. અને જોવું હોય કે અમે કોના ક્લાયન્ટ, અમારા કોણ ક્લાયન્ટ છે, તો વેબસાઇટ પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એકવાર જોઈ લેજો. અમારા ક્લાયન્ટની ડિટેલ્સ કંપનીના નામ સાથે આપેલી છે, જેની સાથે અમે વર્ક કરીએ છીએ. તમારે પણ જો જોડાવવું હોય તમારો વોટ્સઅપ પર નંબર આપું છું, એના પર અમને એક હાય લખીને અને તમારું નામ લખીને મોકલી દેજો. ચાલો તો હવે અમે જઈએ અને તમે બ્લોગમાં બન્યા રહ્યો. જો વરસાદ તૈયારીમાં છે ચાલુ છે ને, મસ્ત. ચાલો, અવાજ સંભળાય છે? જોરદાર વરસાદ ચાલુ છે. જો તમે ખાલી જો વરસાદ ચાલુ છે,
મીટિંગ અડધી મૂકીને નીકળવું પડ્યું છે કારણ કે નિકોલમાં પાણી એવા ભરાઈ જાય છે ને. ચલો તમને દેખાડું જો પાણી કેવા ભરાઈ ગયા હશે ને. જો આ જો વરસાદ જો ખાલી કેવો પડે છે. ચાલો તો નીકળ્યા. કાચમાં દેખાતું નહીં મને. બોલ એ ભાઈ કાચ ખુલી પાણી પાણી થઈ ગયું ચારે બાજુ તો. ઓહો હો વરસાદ તો જો ખાલી સામે ભાઈ કઈ દેખાતું નહીં આમાં તો. મેઘ ભરસ્યો છે પાડીને ભરસ્યો લાગે. વાદળા ફાટ્યા છે એવું લાગે છે મને. વરસાદ જો વધતો જ જાય છે ધીમે ધીમે. ઓહો કઈ દેખાતું જ નહીં. આગળ કઈ દેખાતું જ નહીં. કઈ દેખાતું જ નહીં મને યાર. વરસાદ એટલો વધી ગયો છે ને કે હવે ઘરે પહોંચતા ભીની પડી જવાની છે. આગળ કઈ દેખાતું જ નહીં. જે ઘરે પહોંચે ને તો સારું. હા બીજું કાંઈ નહીં. એટલા પાણી ભરાઈ ગયા છે ને ફરીને જાય છે. કારણ કે જો ફરી ના જઈએ ને તો પછી ગાડીમાં ફસાઈ જશે એવું લાગે છે. પપ્પાનો ફોન આવે છે, ઉપાડી લો. પપ્પાનો ફોન કર્યો કપડાં લેવા માટે. સ્પીકર સ્ટુડિયોએ જવું છે તો આવતા રહ્યો, અમે ડાયરેક્ટ ત્યાં જઈએ. હવે બંધ ધીમો થઈ ગયો. હવે જવું હોય તો જોઈએ. જાય અમે તો લઈને આવી છે. ઓલા જુડિયો વયા જાય ને શ્યામ શિખર આગળ નહીં જાવ. હા ये है हमारे पापा. अब जाएंगे घर. 25 થી ઉપર ગાડી જ નહીં હાલી. આમ દેખાતું જ નહીં. આમાં આખો આમ આગળ જઈને ચલાવવું છે. ચલો 8:30 વાગ્યા છે અને બહાર જોરદાર વરસાદ ચાલુ છે. તો આજે કોઈ જ કામ નથી ગયા. જે કામ માટે ગયા તેમાં પાછા આવી ગયા અને વરસાદમાં થોડો પલ્યો. તમારો અવાજ પણ જો કેવો થઈ ગયો છે. લાગે છે બીમાર પડવાની તૈયારીમાં છું એવું કદાચ લાગે છે. ચાલો તો પપ્પા બધા બેઠા જો મસ્ત. પપ્પા મમ્મી હર્ષિલ. તો પપ્પા આજનો હાલો શું વિચાર થઈ જાય? જય શ્રી કૃષ્ણ બધાને. આજનો સુવિચાર એ છે કે ચર્ચા અને આરોપ આ બે વસ્તુ છે ને એ હંમેશા સફળ વ્યક્તિના ભાગ્યમાં જ હોય છે. જે સફળ વ્યક્તિ હોય ને એની ચર્ચા વધારે થાય અને સફળતા એટલી મેળવે એટલે અમુક આરોપો એની ઉપર થતા હોય કે આ રીતે થયું આ રીતે થયું. એટલે આ બે વસ્તુ હંમેશા સફળ વ્યક્તિના ભાગ્યમાં જ હોય છે. બરાબર, સાચું. તમને કેવું લાગે છે કમેન્ટ કરજો. અવાજ તો જો મારો કેવો થઈ ગયો છે. આવું બેસી ગયો અવાજ. મેડિસિન પી લેજો. પેરાસિટામોલ લઈ લેવું હોય ને ત્યારે. આજની કમેન્ટ વાંચો. તો કમેન્ટ છે વિપ્રોતર હાર્દિક. ભાઈ પ્લીઝ હવે તો મારી કમેન્ટ રીડ કરો. આંધ્રપ્રદેશથી તમારો વ્લોગ જોઉં છું. તમારા વ્લોગ ડેલી જોઉં છું. ઓલવેઝ સપોર્ટ. થેન્ક યુ વિપ્રોતર હાર્દિક રોજ વ્લોગ જોવા માટે. બીજી કમેન્ટ છે વિશ્વા પટેલ. તમે તો જબરું હો ભાઈ કે ઇન્ડિયા નહીં જીતે તો વ્લોગ બંધ. બટ આપણને ઇન્ડિયા ઉપર ભરોસો હોય તો જ આપણે કહીએ કે વ્લોગ બંધ. તમને હતો જ વિશ્વાસ કે જીતશે. અમને હતો એન્ડ ભરોસો હંમેશા રાખવો જોઈએ કે જીતશે જ. એન્ડ ફાઇનલી ઇન્ડિયા વિનર થઈ ગયું. મોજ પડી ગઈ. શું નામ હતું? વિશ્વા પટેલ. વિશ્વા પટેલ, થેન્ક યુ સો મચ. કદાચ એ જ વિશ્વા પટેલ છો જે અમારા બ્લોગમાં એની મિનિમમ 10 કમેન્ટ તો ઓલવેઝ હોય જ છે. એ જ છે ને કદાચ? હા એ જ. તો યસ, ઇન્ડિયા ઉપર 100 નહીં 1000% વિશ્વાસ હતો કે ઇન્ડિયા જીતશે જ. અને એટલે જ હું બોલ્યો હતો કે જો ઇન્ડિયા નહીં જીતે ને તો હું બ્લોગ નહીં બનાવું. છેલ્લે 5 ઓવર બાકી ત્યારે ઇન્ડિયા કદાચ આમ થોડું લાગ્યું હતું. ત્યારે મને થઈ ગયું હતું અરે યાર હું શું બોલી ગયો છું એમ. પણ પછી નહીં, મારી લાજ રાખી લીધી ઇન્ડિયન ટીમે અને ઇન્ડિયા જીતી ગયું. એટલે બ્લોગ આપણે ચાલુ જ છે. બીજી કોમેન્ટ છે વંદના રાઠોડ ચીખલીથી. દીપભાઈ તમે ચીખલી આવીને જતા રહ્યા, ખબર ના પડી, બહુ અફસોસ થાય છે અમને. ચીખલી રહીએ છીએ, તમારા વિડીયો જોવાની બહુ મજા આવે છે અને અમારી કોમેન્ટ રીડ કરજો પ્લીઝ દીપભાઈ. થેન્ક યુ. આજે તમારી કોમેન્ટ રીડ થઈ ગઈ અને અમે ચોક્કસ ચીખલી આવીશું. અને અમે પહેલાં ચીખલી રહેતા હતા
હું 6 થી 7 વર્ષ ચીખલીમાં રહ્યો છું. ચીખલીમાં અમારો બિઝનેસ હતો ત્યાં. હા, એટલે અમે ત્યાં જ રહેતા હતા અને ચીખલીમાં બધા મને બહુ ઓળખે છે. કોલેજ ચોકડી, ઉમિયા પાનમાં બે માવા મેં ખાધા છે. હવે માવા છોડી દીધા છે. અને ના અમે ઓલો શોરૂમ કયો છે અહીંયા સાડીનો શોરૂમ નાનક શોરૂમ છે ત્યાં કેવી સાડી મળે છે કોમેન્ટ કરજો એમ અમે લેવા આવશું. બહુ વખાણ બહુ કરે સારી છે. સાડી મળે નાનક. મેં લીધેલી સુરત થી છે. ને અમદાવાદ થી લોકો નાનકમાં સાડી લેવા જાય છે, ખબર છે ને? મેં લીધેલી છે પણ એટલે હું જાઉં છું પાછી કેટલા વર્ષો લેવા. જૂની દુકાન છે? હા. મેં લીધી છે. તું નાનો હતો, તું 1.5 વર્ષનો હતો તઈ આપણે રહેતા. ચીખલીમાં આપણે ક્યાં એરિયામાં રહેતા? ચીખલીમાં આપણે વાણીયા. ખૂંદ પોકડાવાળો જે રોડ કહેવાય ને, ખૂંદ, ત્યાં અમે રહેતા હતા. અને અમારી કોરી હતી બામણવેલ ડુંગરી. બરાબર. અમે કોમેન્ટ કરજો, બામણવેલ ડુંગરી, બામણવેલ ગામ છે ત્યાં. અમે ત્યાંથી નીકળ્યા ને ત્યારે મેં દિરાવીને કીધું હતું કે જો દિરાવી આપણે પહેલાં અહીંયા રહેતા. હું તો બહુ નાનો હતો, હર્ષિનો તો જન્મ ય નહોતો થયો. હું અને મારા બાપુજી છોકરો જે રવિ 2 છે વર્ષનો જ હતો. બે જ હતા. તો એટલું બધું કંઈ મને યાદ નથી, પણ બસ એટલું ખબર છે પપ્પાને બધા કહેતા હોય કે આપણે ચીખલી રહેતા. બાકી મને ત્યાં શું હતું કંઈ જ છે નહીં, કારણ કે ઓબ્વિયસલી 2 વર્ષનો તો શું યાદ હોય. હાલો, તો આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. વરસાદ સખત ચાલુ છે અને હોપસો કાલે ઉઠું એટલે તબિયત ખરાબ ના હોય, નહીં તો પછી એ બ્લોગમાં થઈ જવાનું છે. ચાલો, તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. ચલો, બાય. બાય.